નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છું તમારી સાથે હમ્માદ વોરા. ભરૂચ ભાજપમાં ભડકો સર્જાયાના સમાચાર છે. જી હા, ભરૂચ જિલ્લા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા આ વખતે નારાજ થયા છે. ત્યારે શું છે આખો મામલો આપણે જાણીએ પત્રકાર મુહિબ વોરા પાસેથી. મુહિબભાઈ, ભરૂચ જિલ્લાની ધૂળ તમે ફીણી વળ્યા છો આખી, અને કહેવાય ને કે ગ્રાઉન્ડ પર તમે જઈને રિપોર્ટિંગ કર્યું છે, ત્યારે ભરૂચ ભાજપમાં ભડકો શું સમાચાર છે? ભરૂચ ભાજપમાં ભડકો એના કરતાં પણ મનસુખ વસાવા જો નારાજ થઈ જતા હોય તો ભાજપ માટે 100% ચિંતાના સમાચાર કહી શકાય. કારણ કે ચૈતર વસાવાના આટલા એગ્રેસિવ કેમ્પેન સામે ભારતીય જનતા પાર્ટીનો એક જ નેતા ટકી શકે એમ હતો, તે મનસુખ વસાવા હતા. અને જો હાલ તે નારાજ થયા છે, તેમની નારાજગીનું કારણ એક જ છે કે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા છે અને તેમને હોદ્દા આપવામાં આવી રહ્યા છે, સાથે સાથે તેમની એ પણ માંગણી છે કે આદિવાસી સમાજને ખાસ કરીને પ્રાધાન્ય આપવામાં આવે. કારણ કે ભરૂચ એક આદિવાસી બાહુલ્ય બેઠક છે. ખાસ કરીને લોકસભાની વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર પણ જે 7 બેઠકો આવે છે તેમાં અધિકતર બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે. ત્યારે મનસુખ વસાવા હાલ નારાજ થયા છે. ભારતીય જનતા પાર્ટી માટે માઠા સમાચાર કહી શકાય. અને મનસુખ વસાવાને વહેલી તકે ભારતીય જનતા પાર્ટી મનાવવાના 100% પ્રયત્ન કરશે. જો નહીં કરે તો મનસુખ વસાવા નુકસાન કરી શકે એમ છે. અને આ તો લગભગ ચૈતર વસાવાને મોકળું મેદાન મળી જાય આવનારી 2029 લોકસભાની ચૂંટણી માટે, તેવું સ્પષ્ટપણે કહી શકાય. જી, જિલ્લા પ્રમુખનું એવું કહેવું છે કે અમે ચર્ચા વિચારણા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદો વચ્ચે સંકલનનો અભાવ છે. તો એ પણ ભારતીય જનતા પાર્ટીને જોવાનું છે. કારણ કે તમારી પાર્ટીની અંદર તો હંમેશા શિસ્તબદ્ધતાની વાતો થતી હોય છે. તો આ રીતે ધારાસભ્ય અને સંસદ સભ્ય વચ્ચે કઈ રીતે સંકલન ના સાધી શક્યા તમે, અથવા કઈ રીતના વિસંગતતા ઊભી થઈ, આ તમામ ભારતીય જનતા પાર્ટી માટે હાલ ચિંતાનો વિષય છે. અને આ તમામને એડ્રેસ કરીને જલ્દીથી જલ્દી આનો નિવેડો લાવવો પડશે. કારણ કે ચૈતર વસાવા ખડે પગે ઉભેલા જ છે. 2029માં ટફ ચેલેન્જ આવવાની છે ભારતીય જનતા પાર્ટી સામે. જો આવું થશે તો પછી જોવાનું જ રહ્યું શું થવાનું છે. આ પ્રકારના એવા સમાચાર માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ગુજરાત. નમસ્કાર.